આનંદ મગર ઓલા આનંદ મગર બાળગોપાલ ને ઘરે બધા બધા આનંદ મગર નિકોરા બધા નિકોરા નહીં ગયા હોય ના નિકોરા ગયો તો પ્રભુ મહેશ પ્રભુએ શિક્ષક પ્રભુ મોકલ્યા હતા પાલનપુરમાં. હા વાત થઈ. હા વાત થઈ. બેસો બેસો. અભિરામેશ્વર ઘાટ પ્રભુ જ્યારે પૂર્ણાહુતિ થતી હતી વખત ગરીબોને એમને લઈને આવ્યા એક જળ પાડી અભિરામેશ્વર ઘાટ કુવાર ગામ રામાનંદ અભિરામેશ્વર એને 60 લીટર ત્યાં રામાનંદ આશ્રમ એ દક્ષિણ તરફ એટલે પહેલાં રામપરા છે ઉત્તરભાઈની નર્મદા રામપરા પછી માંગરોળ પછી રામાનંદ આશ્રમ કુવાર અને પ્રભુ ધીમા લેવાનું હોય ને તો અને પ્રભુ માટે આ બધે બરાબર પણ એને ગાળજો બરાબર આને ગાડી દે આ પ્રભુ આ બરોબર એકદમ નિર્મળ પરમ પિતા નર્મદા મૈયા પરમ શાંતિ પેલું ક્યાં ગયું ભાવિકો માટે માનવ મંગળ ઓમ 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 આ પ્રભુ અમે પૂર્ણાહુતિ કરીને ફરી કરવાની એટલે પ્રકાશ પ્રભુને કીધું એ કે અહીંયાથી નહીં મૂકો અહીંયાથી નહીં ત્યાં બધું બોટ ચાલતી હતી એટલે ત્યાં શું છે સહજ એમાં પેટ્રોલિયમ ને બધું જાય આ તો બધાને આપો પછી આપજો પછી પછી આપજો આમથી જાઓ. કવિજી મહેશ પ્રભુએ જય પ્રભુ કર્યા મહેશ પ્રભુએ પણ એ સાઉથ ગયા છે હમણાં સાઉથ ગયા તિરુપતિ બાલાજી શ્રી સાઈના મહેબાજી ક્યાં ગયા છે? હા અને ભાર્ગવ પ્રભુ વડોદરાવાળા એમને જય પ્રભુ કર્યા છે. અમે કીધું કે આવી રીતે જવાના છે સત્તર પાસે જવાના છે તો એ કંઈ ફ્લાઇટ ગયા બ્રાઝિલ બાજુ ગયા એટલે પછી એનો નહીં મેળ પડે પછી આવશે. આજે તમે 4 જણા આવ્યો તો રાજુ પ્રભુનો નંબર નો લાગ્યો રાજુ પ્રભુ હે એમના જોબમાં બરાબર હા ઓમ ઓમ
ઓમ ઓમ તમે રોટલાઓ રાખી દઈએ. તમે કીધું ને કે એનો નિર્દેશ છે કે એમ કીધું ને એના 7 નિર્દેશ ચાલે કીધું એટલે કે બીજું પરંપરા પરમાણુ પરંપરા એવું 7 સત્તા છે. પડી આવ્યું આ એક જ છે. હવે એને કીધું કે એનો પ્રકાશ બીજું પરંપરા એનો સાથ એટલે આનું જ એક્સપ્રેશન શું છે? આ જે છે ને એમાં સંપૂર્ણ સ્વામી હવે તમારે બીજું કાંઈ ન જોઈએ આમાં બધું ભેદ એટલે સંપૂર્ણ એક જ એમ નથી ને એમાં આ બધાનો આ બધું એક જ છે.
એમ નહીં કરવું, અને આમાંથી આમ કરી દઈએ, ઉભરે આમ કરી દઈએ, ને આમાં આવી ભરાઈ જશે. આમ કરી દઈએ ને પણ. હાથો પર મહાત્મા ગાંધીજીએ કીધું છે ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની સારા અક્ષર છે. હવે કેવો સંભાળ. સામાન્ય શબ્દ પણ આવશે કે નહીં? બોલો કયું છે સાતમું? પરમ હા તમારું આવી ગયું. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. કાલે લખાણું રહી ગયું સત્રાક્ષર, કાલે રાત્રે સાંજે એ હવે આપીએ એટલે લેટેસ્ટ. બોલો કેમ છે? એક જ છે. બોલો કેમ છે? કાલનો આખો તો ઠીક છે. હવે સહી કરીએ નીચે, જી અને વૈશાખ વર્ગી છે. સહી કરીએ. એક કદાચ બર્થડે નહોતું કીધું. આ અમારી સહી. બોલો બરાબર. યસ. અત્યારે 82 ચાલે છે ને. અને કાલનો વાર શનિવાર હતો ને, હા શનિવાર. કાલે શનિ હતો શનિવાર. આજે રવિવાર. એટલે કાલનું જ છે ને આ તો. હા અને તારીખ કઈ હતી? બે. કાલે. 2 હતી ને. હા હા 2 5 26. બોલો કેમ છે? આ અને કલ્યાણધામ એ કંઈ નહીં. નહીં. એવું કાંઈ નહીં, એ તો વ્યાપક છે, અનંત વ્યાપક. હવે ઓમ બાદ.
હવે કંઈ બાકી નથી, બધું આપી દીધું. એનો ફોટો લેવાનો, હા પ્રભુ. કેતન પ્રભુ, વેતન રમણ પ્રભુ તો ફોન વ્યાપકમાં જશે. છે. બહાર નહીં પણ હૃદયમાં અંતરાત્મામાં, પ્રેમમાં નહીં, હૃદયને અંતરાત્માની પ્રેમમાં મટાવો. બરોબર, કંઈ બાકી ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની સારા છે. મહાત્મા ગાંધી. પ્રકાશ જે આપશે. સીધા ડિફેન્ટલી અને આમ શું બનાવું, સ્ટીકર બનાવું કે બધું જ બોર્ડ બનાવવાનું. બોર્ડ સ્ટીકરના વચન હા, પછી લઈ લો. આમથી લેજો. હા હા, ભલે ઉભા રહો. લઈ ये લો. उड़ रहा है, इससे उड़ रहा है, अलग जगह में लेके आगे और थोड़ा आगे ले लीजिए। है ना, इधर प्रकाश ज़्यादा है इधर. हाँ, अभी बराबर। अब तो साइड में है, 8 80 में 8 એટલે 17 1 + 7 કરોડ 17 એટલે 8 એટલે 7 होता है, 17 एक होता है 7। હા, એટલે 8 80 8 એટલે પરમ પિતાકાશ પરમ સત્ય સંપૂર્ણ. संपूर्ण 17 આ બધા 17 અક્ષર જ છે. બધા જ બધા જ. એ જે તમે કીધું ને કે આપણે કીધું કે આ પરમ પરમાત્મા છે, પરમ બ્રહ્મ. તો એ એક્સપ્રેસ થાય તમે કીધું ને થાય નિર્દેશ થાય પરમ પ્રકાશ પરમાનંદ પરમ. તો એ 7 નિર્દેશો અનંત અખંડ અભેદ કેવળ સંપૂર્ણ સહજ પરમ પાછું પ્રકાશ આનંદ શાંતિ બધું આવી ગયું. सार बुद्धि જો સાર આ નાખો. લીધું તો બધું લીધું અને આનું લીધું તો કાંઈ નહીં. सहज कृपा से अंदर आइए, अंदर आइए। सहज कृपा से अंदर आइए। सहज? सहज कृपा છે તો અંદર આવીએ. છે જ. એ તો કેવું છે એમ કીધું. એટલે અખંડ આ નથી એટલે લખી દીધું. ના ના એ કટની આયા પૂરા જાણે કેવો લીધો છે. જોઈ લીધો. આવી ગયો, કપડો નથી. ચાલો. हाँ वो ठीक है, 6 आपका है वो है. ये तो ऊपर से आम नीचे आम થઈ છે ને એમ છે. બાકી 6 આપકા આવે કટ નહીં. ऊपर तो ठीक कर देंगे ना. આ 3 એનો હાથ રાખી છે સહી વાંધો નહીં. તો કરી દે. તમારે ચાલશે ને તો હાથ એમ જ છું ને ઓરિજિનલમાં લાવજો. હા વ્હાઇટનર લાવો. વ્હાઇટનર ના વ્હાઇટનર કરો. એટલે સહી તાજી હશે એટલે હાથ લાગે. इसको भेजो उसको मैंने बहना स्पीकर તમે એક્ઝેક્ટ કરો એટલે જે અક્ષરો હોય ને એના ઉપર નહીં કરતા. અક્ષર સિવાયની સહી પર કરશે એ તો કરશે એક્ઝેક્ટ. અક્ષર સિવાયની સહી પર કરો. ओम ओम परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश
स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चितगण, परमाकाश, केवल, अनंत, संपूर्ण, तेजगण, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिजि, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण पूर्वार्ध, राउंड 42मो राउंड। વાઇટનર કર્યો ક્યાં ગયો જોવા દો. ના તમે બેસો થઈ ગયું બરોબર થઈ ગયું હા વાઇટનર થઈ ગયું બરોબર केतन प्रभु लीजिए, अभी वाइटनर लगा के दिए। पर आंगड़ी नहीं मुकता लोगों को फोन कर दो, हाँ भेजिए। तो बोल रहे कि आप संडे वाले की बात के लिए फोन करते हैं। अक्षर दबना नहीं चाहिए। चलो फटाफट व्यापक में આવી ગયું व्हाट्सएप में भेजा ना व्हाट्सएप में अच्छा नहीं भेजा नहीं है તમે भेजो તમે મોકલો व्यापक में મોકલો પણ એમની વ્હાઇટનર કર્યા પછી મોકલવું પડે आप ले लो नहीं नहीं व्हाइटनर करने के बाद ले लो बराबर है संपूर्ण एग्जैक्ट करना डिफेंस समांतर एग्जैक्ट चलो वाँचो
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ સર્ગ 81મો. આ 81મા સર્ગમાં કુંડલિનીના પ્રસંગથી રોગોની ઉત્પત્તિ થવાના તથા શાંતિ થવાના ક્રમો અને સિદ્ધિઓ તથા સિદ્ધ દર્શન આદિના ઉપાયો એ વગેરે કહેવામાં આવશે. આધિવ્યાધિની ઉત્પત્તિ તથા તેની શાંતિના ઉપાય ઇત્યાદિ. પેજ નંબર 1025. પેજ નંબર 1025 પહેલા ફકરામાં નીચે 25. સર્ગ નંબર સર્ગ 81મો. પેજ નંબર 1025 પહેલા ફકરામાં નીચેથી. હે રામચંદ્રજી, પ્રત્યક્ષ પ્રમાણની પેઠે અભાવ ઉપલબ્ધિ પણ એક પ્રમાણ છે. જેમ કે અગ્નિનો અભાવ કહેવાથી ઠંડીનું પ્રમાણ સર્વજનોના અનુભવમાં આવે છે. पता नहीं है ना ये भी तो यहाँ पर टाइम टेबल ये वो इसमें नहीं देखने हाँ ये तो 13 हाँ 13 अभी व्यापक में भेजा व्यापक में आ गया. अभी सबको पढ़ा सकते हैं. ये लाइन बाकी है ना. કેમ છે જય પ્રભુ કાંઈ બાકી કેમ છે પ્રકાશ પ્રભુ એમને રાજ્ય પણ રવિવાર રજા નથી હોતી. રવિવારે કામ હોય. હા વ્યાપકમાં આવી ગયું છે પ્રહલાદ પ્રભુ. વ્યાપક 1 મિનિટ આવજો. કેવું છે મૂકી છે મૂકી છે. કિરાક પ્રભુ ગઈ વખતે 800 કિલો લાવ્યા હતા ને કેરી. 800 કિલો કેરી લાવ્યા હતા તો બધાને પહોંચી ગયું હતું ને અને વધ્યો હતો ને 800માં 1400 પ્રસાદ દીધો હતો ને
આ 1500 રાવણ કે છે કે કેડી કોઈ ના પડી કે બગડે 1500 કિલો ના 800માં 1400 પ્રસાદ લીધો વધ્યો હતો 1400 પ્રસાદ લીધો વધ્યો હતો અને વધ્યો હતો 900 વધારે 1000 વ્યાપકમાં અપાય 800માં 1400 લીધો વધ્યો નથી પૂરા પણ એ વાત કાઢી એટલે પૂરે જ ભરવું 800માં 1400 લીધો હતો અને વધ્યો હવે તમે કે બોલ કરવા 1500 બોલે બોલે છે ચાલે વેરી ગુડ સરસ સંપૂર્ણ મામા પ્રમાણે 4 જણ અને આ 1000થી વધારે નહીં 800માં 1400 લીધો અને વધ્યો 1000માં વધશે 1000માં વધશે હા એ તો વાંચો ભગવાન બધું રહેલા છે કેવું છે અત્યંત સંપૂર્ણ હા અત્યંત સંપૂર્ણ અને શુદ્ધ મૂકી દો સરસ કાંઈ બાકી નથી પરમાત્માનું એક્ઝેક્ટ વર્ણન ના થાય એક્ઝેક્ટ હે તત્વબોધ ના હોય પરમાત્માનું જે જે સ્થિતિ છે જોહે સોહે એનું એક્ઝેક્ટ વર્ણન કરી શકાતું નહીં આ એક્ઝેક્ટ શું આવે છે શેમાં આવે આપણે યોગ વશિષ્ઠમાં પ્રકાશમાં એવું આવે કે જે જોહે સોહે સ્થિતિ છે એનું એક્ઝેક્ટ વર્ણન કરી શકાતું નહીં આ એક્ઝેક્ટ વર્ણન સદાશિવ એવું પડ્યા કે મારું સ્વરૂપ હું સંપૂર્ણ અનુભવ છું પણ સંપૂર્ણ વર્ણવી શકતો નથી આ મૂકી દે ચલો એમ કરો ચિરાગ પ્રભુ ચિરાગ ના ચિરાગ નહીં આનંદ પ્રભુ કાંઈ વાંધો નહીં ચાલો એ આનંદ પ્રભુ એક કામ કરો એક અહીં મૂકી દો એક અહીં મૂકી દો બાજુ વચ્ચે વાંચો હા અહીંયા ઊભું કરજો બે ઊભા કરજો ચાલો એટલે સદાશિવ એમ કીધું આનંદ પ્રભુ એમ કે છે આનંદ પ્રભુ એમ કહે છે કે સદાશિવ એમ કીધું કે મારું સ્વરૂપ હું સંપૂર્ણ અનુભવું છું પણ સંપૂર્ણ વ્યક્ત કરી શકતો નથી પછી આ બતાડી એમ કહે છે જો આ સંપૂર્ણ વ્યક્ત થાય છે કે નહીં એમ ચાલો સાંભળો એ બે છે ને એક અહીંયા ઊભું કરજો એક અહીંયા ઊભું કરજો એટલે બધા વાંચી શકે એક અહીંયા એક અહીંયા એક આમ આમ ઊભું કરજો વંચાય એવું ઊભું કરજો
એ એમ ઊભું ન રખાય, એકદમ ઊભું ન રખાય. ઢાળ પાડો એટલે પડે નહીં. આ બાજુ જો, આ બાજુ. હા બરાબર, પણ આમ ઊભું ના રાખો, આમ ઢળતું રાખો, ઢળતું નીચેથી. હવે કાંઈ રાખી દઉં. ચાલો, એટલે જેને ફોટો લેવો હોય એ લઈ શકે. फिर से ले लेना. ये ढड़તું રાખો. પડે નહીં, આમ થોડું ઢળતું રાખ્યું ને તો પડે નહીં. આમ ઊંચું કરો, ઊંચું. પડે નહીં, પડે નહીં, એવી રીતે રાખો. વંચાય છે, વંચાય છે. જય પ્રભુ, વંચાય છે આખું. જો પડે નહીં. बाद में व्हाट्सएप में फिर से वो उनका देखे फिर ये भेजना. एग्जैक्ट सपोर्ट के लिए भेजना. साइड से सपोर्ट लीजिए. एग्जैक्ट लो सीधा डिफेंस. આમ દૂરથી વંચાય છે ઓદર પ્રભુ, વંચાય છે. સાચી વંચાય છે, વંચાય છે. ચાલો વાંચો. સર્ગ 81મો, પેજ નંબર 1025, પહેલા ફકરામાં નીચેથી. હે રામચંદ્રજી, પ્રત્યક્ષ પ્રમાણની પેઠે અભાવ અનુપલબ્ધિ પણ એક પ્રમાણ છે. જેમ કે અગ્નિનો અભાવ કહેવાથી ઠંડીનું પ્રમાણ સર્વજનોના અનુભવમાં આવે છે. અમુક પદાર્થ ગરમ નથી એમ કહેવાથી તેનું ઠંડાપણું આપોઆપ સાબિત થાય છે. અગ્નિ ધુમાડારૂપ અંશથી વાદળા રૂપે બંધાઈ મેઘરૂપ થાય છે. એ વિષયમાં અગ્નિ સત્તારૂપ પરિણામથી શોમનું કારણ જણાય છે. શીતળતાના સાધનથી અગ્નિ પોતે નાશ પામી જઈને જે વાયુભાવને પ્રાપ્ત થાય છે, વાયુમાં લીન થઈ જાય છે, એ વિષયમાં અગ્નિ વિનાશ પરિણામથી શોમનું કારણ છે. વડવાનળ 7 સમુદ્રને શોષી લઈને પાછો ધુમાડા રૂપે વાદળામાં જઈ મેઘરૂપ બને છે. તેમાં અગ્નિનો અને સોમનો પરસ્પર કાર્યકારણ ભાવ રહેલો છે. કૃષ્ણ પક્ષમાં સૂર્ય અમાવાસ્યા પર્યંત ચંદ્રબિંબનું પાન કરી તેનું તેજ ખેંચી લઈને પાછો શુક્લ પક્ષમાં સારસ પક્ષી જેમ ખાધેલા કમળને ઉદરમાંથી બહાર કાઢે તેમ બહાર પ્રકાશિત કરે છે. તેમાં પણ અગ્નિ સત્તારૂપ પરિણામથી સોમના કારણરૂપ જણાય છે. વસંત, ગ્રીષ્મ આદિ ઋતુઓમાં ઉષ્મા, ગરમી રહિત વાયુ અમૃત જેવા ભૂમિના રસને ખેંચી પાછો વર્ષા ઋતુમાં વાદળા રૂપે ગાઢ બની દઈ વૃષ્ટિ વડે જગતરૂપ શરીરને પોષણ આપે છે.
આ વિષયમાં અગ્નિ સત્તારૂપ પરિણામથી શોમનું કારણ ભાસે છે, અથવા સૂર્યના કિરણો વડે પૃથ્વીનું જળ ખેંચાયાથી તે કિરણોમાં તેનું રૂપ મળે છે. તેમાં જળ સોમ સત્તારૂપ પરિણામથી અગ્નિનું કારણ છે, અને સૂર્યના કિરણોરૂપ પરિણામ પામેલા તે જળમાં શીતપણાનો નાશ થઈ જઈ ગરમીને લીધે જે અગ્નિત્વ આવે છે તેટલા અંશમાં आगे का निकालो आगे का निकालो અને સૂર્યના કિરણોરૂપ પરિણામ પામેલા તે જળમાં શીતપણાનો નાશ થઈ જઈ ગરમીને લીધે જે અગ્નિત્વ આવે છે તેટલા અંશમાં જળ વિનાશ પરિણામથી અગ્નિનું ઉષ્ણતાનું કારણ જણાય છે. જે કાંઈ આ દ્રશ્ય પ્રપંચ જોવામાં આવે છે તે સગળો અગ્નિશોમીય હોવાથી અગ્નિનો નાશ થવામાં સોમ સત્તારૂપ પરિણામથી કારણરૂપ છે, અને સોમના વિનાશના અગ્નિ સત્તારૂપે પરિણામથી કારણરૂપ છે. જેમ દિવસ નાશ પામી અભાવ પરિણામથી રાત્રિ થાય છે, તેમ અગ્નિ નાશ પામી ખરેખર કશું ઉત્પન્ન થતું નથી, કશું નાશે થતો નથી, કારણ કે કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. તો આભાસ માત્ર એ રૂપાંતરના વેશાંતરમાં ભાસે છે, રૂપાંતરના વેશાંતરમાં ભાસે છે. જેમ એ ચિદાકાશ છે એ જ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ આકારે ભાસે છે, પણ એ ચિદાકાશ જ છે, અને જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ આભાસ માત્ર છે. એ રીતે એવી રીતે આપણે શિયાળો ઉનાળો ચોમાસું, તો ચિદાકાશ છે ત્યાં શિયાળો ઉનાળો ચોમાસું ભાસે છે, પણ એ આભાસ માત્ર છે. દિવસ રાત, તો ચિદાકાશ છે ત્યાં દિવસ રાત ભાસે છે, પણ ચિદાકાશ છે અને દિવસ રાત આભાસ માત્ર છે. સૃષ્ટિ સ્થિતિ પ્રલય, તો ચિદાકાશ છે અને સૃષ્ટિ સ્થિતિ પ્રલય આભાસ માત્ર છે, એટલે ચિદાકાશ જ છે. એવી રીતે જન્મ જીવન મૃત્યુ તો એ આભાસ માત્ર છે. ચિદાકાશ છે ત્યાં જ આ બધું ભાસે છે. આખી જે સૃષ્ટિ છે એ ચિદાકાશ છે એ જ સૃષ્ટિ આકારે ભાસે છે, પણ સૃષ્ટિ આકાર આભાસ માત્ર છે ને નથી, અને કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. ક્લિયર થાય છે બધાને? આ બધું ચિદાકાશ જ છે. તમે આભાસથી જુઓ તો પછી આ બધું દેખાય, દ્રષ્ટા દ્રશ્ય દેખાય, જીવ જગત દેખાય, ખ્યાલ આવે છે? આકાશથી પૃથ્વી દેખાય. તમે આભાસથી જુઓ, સમજાય છે કે નહીં? તો તમને આકાશ દેખાય, આકાશમાં બધી સૃષ્ટિ દેખાય. જેમ રાત્રે તમને આકાશગંગા દેખાય, અનંત નક્ષત્રગણ દેખાય, તારાગણ, અને અનંત પછી તમે એસ્ટ્રોનોમી ડેવલપ થયું, ખગોળ વિજ્ઞાન, એટલે તમને એવી ખબર પડે કે અનંત કોટી મહાસૂર્યો છે, અનંત કોટી બ્રહ્માંડો છે. આ એક તમારું સૂર્યમંડળ છે, એક જ બ્રહ્માંડ છે, નવગ્રહ ઉપગ્રહ, એનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ. તો સૂર્યના ભગવાન આખા જગતનો આત્મા છે. તો એવા આ સૂર્યથી પણ મહાન સૂર્યો ખગોળ વિજ્ઞાનથી માણસે જાણ્યું કે અનંત કોટી મહાસૂર્યો છે, પણ એ બધું આભાસ માત્ર. અને ખરેખર શું છે? તો મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય, મહાચિદાકાશ જ્યોતિ મહાસત્તા મહાચૈતન્ય, મહાચિદાકાશ જ્યોતિ મહાઆનંદ મહાશાંતિ, મહાચિદાકાશ કૈવલ્ય અણિશુદ્ધ આર પાર, અને कैवल्य सदा एक रूप ऑल इज वन. એટલે महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है. महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है. क्लियर છે? महाचिदाकाश स्व संवेद्य सहज निर्विकल्प, महाचिदाकाश स्वयं सहज संपूर्ण सर्वस्व, महाचिदाकाश परम कैवલ્ય પરમ શાંતિ. બરાબર છે? એટલે આ બધું શું છે કે મહાચિદાકાશ આભાસ માત્ર અનંત સ્વચ્છ આકાશ રૂપે, એટલે માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ રૂપે ચિદાકાશ ભાસે છે, પણ ચિદાકાશ છે. અને માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ સમષ્ટિ કારણ સૂક્ષ્મ સ્થૂળ એ આભાસ માત્ર છે. પછી અનંત નામરૂપ તો એ આભાસ માત્ર છે. અનંત દ્રશ્ય એને સૃષ્ટિ કયો, સર્ગ કયો, બ્રહ્માંડ કયો, સંસાર કયો, કોસ્મોસ કયો, ફિનોમિના કયો, વિશ્વ કયો, એ બધું આભાસ માત્ર. અને અખંડ શું છે? મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. ક્લિયર છે બધાને? મહાચિદા, આ બધું મહાચિદાકાશ છે. એટલે જેને જે તત્વ છે એ ખુલી ગયું, નિરાવરણ, નિર્વિક્ષેપ, નિર્મળ, તો પછી એને આ જ દેખાય બધું. મહાચિદાકાશ, પરમચિદાકાશ, પરમાકાશ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, સમજે? જે કહેવાય પછી નામ નથી, એનું રૂપ નથી, એના શબ્દ નથી, વિચારવાણી શબ્દ નથી, પરાપશ્યથી મધ્યમાં વૈખરી નથી, કોઈ નથી. ઈશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વિરાટ એ પણ આભાસ માત્ર.
અને પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ એ કેવળ સ્વસ્વરૂપ. ક્લિયર થાય છે બધાને? પણ એ સંપૂર્ણ બોધ થયો હોય, જેને સંપૂર્ણ બોધ થયો હોય એને જે અનુભવાય, સમજે? જેને થોડો પણ દ્વૈત ભ્રમ રહ્યો હોય તો એને એમ તો સ્વીકારવું જ પડે કે પરબ્રહ્મ છે, એને તો ના પડાય નહીં. પણ સાથે સાથે હું આ છું, આ જગત, આભાસ ભ્રમ પણ રહ્યો હોય, સમજાય? સંપૂર્ણ બોધ ન થયો હોય તો એને આ એની શ્રદ્ધા હોય કે પરબ્રહ્મ તો છે જ ને, અખંડ સચ્ચિદાનંદ, એનું હોય એવું તો બને જ નહીં. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ, ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય, આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. અને શરૂઆતમાં જ મંગલાચરણમાં જ જે પરમાત્માને પ્રણામ કર્યા છે તો એ પરમાત્મા પોતાની જ સત્તાથી આ ભૂત ભૌતિક પદાર્થો છે એને પ્રકટ કરે છે, એની સ્થિતિ કરે છે, એનો લય કરે છે, પણ પોતે જ છે, એને પ્રણામ. પછી કે એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે, એનાથી જ આ બધું દ્રષ્ટા દર્શન દર્શી જ્ઞાતા જ્ઞાનને અને કર્તા કર્મકરણ, તો એ બધું એની સત્તા છે, એ જ આ રીતે પ્રકાશે છે. પણ એની સત્તા છે એ છે અને આ બધું આભાસ માત્ર છે. પણ એવું પણ કીધું પછી બ્રહ્માંડમાં જે આનંદના કણો રૂપે સ્ફુરે છે તે સચ્ચિદાનંદ પરમાત્માને પ્રણામ. આમ મંગલાચરણ છે, સદગ્રંથોમાં શિરોમણી છે યોગવાસિત માનવ. એટલે પરમાત્માને પ્રણામ કર્યા એ સાપેક્ષ પરોક્ષ રૂપે કર્યા કે એનાથી, એની સત્તાથી, એના જ્ઞાનથી, એના આનંદથી આ બધું ભાસે છે. પણ એમાં અને દ્રષ્ટાંત પ્રત્યક્ષ છે કે આ અનંત સ્વચ્છ આકાશ છે, એમાં આ બધી સૃષ્ટિ ભાસે છે, પણ અનંત સ્વચ્છ આકાશમાં આ બધી સૃષ્ટિ નથી. જેમ સૂર્યનારાયણ ભગવાન છે એનાથી આ બધી સૃષ્ટિ ભાસે છે, પણ સૂર્યનારાયણ ભગવાનમાં આ બધી સૃષ્ટિ નથી. દ્રષ્ટાંત પ્રત્યક્ષ છે. પછી મહાસાગર છે તો એના જળ એ તો નિરંજન નિરાકાર નિર્વિકાર છે અને અખંડ છે, અનંત અખંડ અભેદ. તો એનું જળ છે એનું હાલવું દૂલવું, પછી અનંત ચક્રી તરંગ ફીણ પરપોટા અને એના નામરૂપ ઉત્પત્તિ સ્થિતિ લઈ અનેક જુદું જુદું પણ વિવિધતા વિચિત્ર, પણ કાંઈ નથી. એ અનંત એકરસ જળ જ છે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એમાં અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ, અનંત એકરસ નિરાકાર સચ્ચિદાનંદ છે, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. પણ એવો આભાસ થાય છે આ જીવ જગતનો, દ્રષ્ટા દ્રશ્યનો. ક્લિયર થાય છે? એટલે દેખાય છે, આને જોઈએ એ જ દેખાય છે, દેખાય છે બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી. પ્રકાશ જ છે, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એ જ આ સૃષ્ટિ રૂપે સર્જન, ક્રિએશન, ક્રિએટર અને ક્રિએશન આભાસ માત્ર છે. ઈશ્વર અને સર્જન એ આભાસ માત્ર છે. અને પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ તો એ કેવળ સ્વરૂપ છે. ક્લિયર થાય છે? એ કેવળ સ્વસ્વરૂપ છે. એટલે જો માણસ છે વસીટેમ કે આમાં લાગ્યો રહે, પૂંઠ ન વાળે, આમ એકવાર વાંચી લીધું એટલે મેં વાંચી લીધું ને જાણી લીધું એમ નહીં, પણ સંપૂર્ણ બોધ થાય ત્યાં સુધી એમાં લાગ્યો રહે. આપણો 42મો રાઉન્ડ છે અખંડ, એટલે પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી 1730 પાના. તો આ બધાની અંદર એ જ છે, કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે, કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે, અમપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. બરાબર છે? એટલે જો હે સો હે, એટલે સંપૂર્ણ પ્રકાશ છે. એ કાલે આપણે સાંજે હેપી બર્થડે કર્યો, વૈશાખ વદ એકમ, વિક્રમ સંવત 2002, શુક્રવાર, અને 1:20 PM શુભ ચોઘડિયું હતું. અને આ 2082 80 સંપૂર્ણ. એટલે આમાં એક કહેવાનું રહી ગયું, 120 છે ને એટલે એમાં 12 છે ને, 1 ને 2 પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ. 120 AM એટલે એમાં 1 અને 2 ફિગર આવ્યા ને, એટલે 12 આવ્યું ને, તો પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ 12 અક્ષર છે. કેવું છે? બરાબર. અને જે 1978 એમાં પરમહંસ સંન્યાસ, એનું નામ છે પરમહંસ સચ્ચિદાનંદ. એટલે પરમહંસ પરબ્રહ્મ વાચક છે, સમજે? એટલે જે વર્ણાશ્રમ ધર્મ તમે કયા, એમ કૃષ્ણ ગીતામાં કહ્યું ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગમાં કીધું. અને પછી એમ કીધું જે વર્ણાશ્રમ ધર્મ વ્યવસ્થામાં 7-8 વર્ષનો બ્રહ્મચારી બટુક યોગ, એ યજ્ઞોપવિત શિખા ગાયત્રી અને હાથમાં સંવિધા, યજ્ઞમાં હોવાની લકડી લઈને વનમાં ગુરુકુળ બ્રહ્મર્ષિ ગુરુ પાસે જાય છે. અને 7 થી 25 બ્રહ્મ વિદ્યાભ્યાસ અભ્યાસ કરે, 25 થી 50 ગ્રહસ્થાશ્રમ, 50 થી 75 વાનપ્રસ્થાશ્રમ, 75 સંન્યાસ, અને એના પછી આશ્રમમાંથી અવધૂત પરમહંસ
એટલે પછી જો હે સો હે. એટલે જે 24 અવતાર ગણાવ્યા એમાં સનકાદિક છે, સનક, સનંદન, સનાતન, સનત કુમાર, તો એ આદિ બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે. એ 6ઠા દત્તાત્રેય છે, 8મા ઋષભદેવ છે, 9માં જળભરત છે, 16માં રામ છે, 17માં વ્યાસ છે, 19માં કૃષ્ણ છે, 23માં બુદ્ધ છે. તો આ બધા જે છે તો એકચ્યુઅલી એ જ છે. એ આ નથી, એનો આભાસરૂપ છે, નામરૂપ છે, અથવા એમનો આવિર્ભાવ, તિરોભાવ છે, પ્રાગટ્યને લય છે, તો એ નથી. જેમ તરંગ છે એ ઉદ્ભવે, પ્રકટ થાય, રે, ચાલે, આલે ચાલે, પછી લય પામે, તો એ નથી, એ મહાસાગર જ છે. આમને તમે એક જ અનંત મહાસાગર રૂપે જુઓ, અનંત એકરસ નિરાકાર મહાચિદાકાર, તો તમે એ સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર્ય છે અને સમ્યક તપ છે, એ છે. પણ જો તમે આકાર જુઓ તો તમે આભાસને જુઓ છો, સાચું જોતા નથી. અને જો તમે અનંત એકરસ નિરાકાર મહાચિદાકાર જુઓ અને અનંત એકરસ નિરાકાર સચ્ચિદાનંદ છે જુઓ, તો સાચું જુઓ છો. અને બીજું કે કેવી રીતે ખબર પડે કે તમે ખરેખર સાચું જુઓ છો કે ખોટું જુઓ છો? કેવી રીતે ખબર પડે? તમે કહેશો એમ નહીં કહીએ. આપણે ક્લિયર તો કર્યું ને કે સાચું કોણ જોવે છે અને ખોટું કોણ જોવે છે. આભાસ આકાર વિકારથી જુએ, આ બધા આપણે નામ આપ્યા. આ સભામાં પણ બધા હાજર છે. દશરથની જે વસિષ્ઠ રામના સંવાદની સભા, તેમાં પુરાતન સિદ્ધ સનકાદિક પણ છે, આકાશમાંથી ઉતરી આવેલા અદૃશ્ય દેવસિદ્ધ મુનિ પણ છે, સપ્તર્ષિ પણ છે, બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ, બધાના નામ પણ છે અંદર. એ બધા પણ આવેલા છે. તો એ બધા છે, તો એ ખરેખર એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. એ બધા ખરેખર નામરૂપ દેખાય છે, અથવા એનું જે વર્ણન થાય છે એ રૂપે નથી. એ આકાશચારી અદૃશ્ય દેવસિદ્ધ રૂપે, દેવસિદ્ધ મુનિ રૂપે નથી, બ્રહ્મર્ષિ રૂપે નથી, સપ્તર્ષિ રૂપે નથી, સમજાય? રાજર્ષિ રૂપે નથી, દેવર્ષિ રૂપે નથી, અને પુરાતન સિદ્ધ રૂપે પણ નથી. તો એ રૂપે જોવું એ ખોટું જોવું છે. અને એ બધા પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ એક જ ચિદાકાશ, એક જ અદ્વિતીય, અનાદિ, અનંત. તો એ એક જ સ્વરૂપે જુએ. આપણે હમણાં સત્રાક્ષર આપ્યું, તત્વ અનંત, અખંડ, સંપૂર્ણ, બધું એક જ છે. લેટેસ્ટ આજનું સત્રાક્ષર. તત્વ અનંત, અખંડ, સંપૂર્ણ, બધું એક જ છે. ક્લિયર? ક્લિયર થાય છે? નિસંશય 100% સત્તરાની નિસંશય. તત્વ અનંત, અખંડ, સંપૂર્ણ, બધું એક જ છે. એ રૂપે જે જુએ, ઈશ્વરથી તે કીડી સુધી, તણકલા સુધી કે માટીની રજ સુધી, જો આ રીતે જે જોવે તો એનું સમ્યક દર્શન છે. આ રીતે જાણે તો એનું સમ્યક જ્ઞાન છે. આ રીતે વર્તે તો એનું સમ્યક ચારિત્ર્ય છે. અને જે નથી એ રૂપે ન વર્તે તો એ સમ્યક તપ છે. એ જે નથી એ રૂપે ન વર્તે એ સમ્યક તપ છે. ક્લિયર છે? તત્વ અનંત, અખંડ, સંપૂર્ણ, બધું એક જ છે. એ રીતે જુએ તો સમ્યક દર્શન છે. બધું 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 હો. પછી આ ઈશ્વર છે ને આ કીડી છે એવી રીતે નહીં. પછી બધું એક જ છે. ક્લિયર થાય છે બધાને? એ રીતે જુએ તો એ સમ્યક દર્શન. સમ્યક એટલે યથાર્થ, યથાર્થ દર્શન છે. એ રીતે જાણે બધું. તત્વ અનંત, અખંડ, સંપૂર્ણ, બધું એક જ છે. તો એ રીતે જાણે તો સમ્યક જ્ઞાન છે. સમજાય? અને એ રીતે વર્તે તો સમ્યક ચારિત્ર્ય છે. અને એમાં જે ભેદ નથી કાંઈ, જુદું જુદું. આ સર્જનાર છે ને આ સર્જન છે ને આ સર્જનમાં બધું જુદું જુદું છે. આ આકાશથી પૃથ્વી સુધી બધું જુદું જુદું છે. તો એ નથી. એ રીતે ન વર્તે તો એ સમ્યક ચારિત્ર્ય છે, તપ છે, સમ્યક તપ છે. સમજાય? નથી એ રીતે ન વર્તે, ભેદ ભ્રમથી ન વર્તે, એ ગ્રંથિ કહેવાય. ગ્રંથિ એટલે ભ્રાંતિ. સમજાય? તો ભેદ ભ્રાંતિથી ન વર્તે તો એ સમ્યક તપ છે. સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્ય, સમ્યક જ્ઞાન અને સમ્યક તપ. ક્લિયર થાય છે બધાને? આ સાંભળવાનું શું કામ? કારણ કે જે હું આ જન્મ્યો છું ત્યાંથી બધો ભ્રમ શરૂ થયો, ભેદનો ભ્રમ શરૂ થયો. પણ એમાં વસિષ્ઠ કહે છે હું આ બધું કહું છું ખરો, પણ એ તમારે સમજી લેવાનું કે આ બધું અધ્યસ્થ છે, આરોપિત છે, કલ્પિત છે અને કાંઈ નથી. એટલે દ્રષ્ટાંત છોડી દેવાનું.
અને તત્વ છે એ જ રહેવાનું, બીજું નથી એ નહીં રહેવાનું. એ જે તત્વને જે છે એ રહે છે એ સમ્યક ચારિત્ર્ય છે, અને તત્વ જે નથી તો એ નથી રહેતો તો એ સમ્યક તપ છે, અને તત્વ જે છે એને સમ્યક જાણે છે યથાર્થ તો એ સમ્યક જ્ઞાન છે, અને તત્વ છે એને સમ્યક એને જુએ છે, દર્શન કરે છે તો એ સમ્યક દર્શન છે. સમજાય? પણ એ નથી, ભેદભ્રમ નથી, ગ્રંથિ નથી, આ હું ને જગત ને આ જન્મજીવન મરણ ને સુખ દુઃખ ને હું મારું ને આ ધન ને ભોગવો ને, સમજાય? તો આ બધું નથી, એ રીતે જે વર્તતું નથી તો એ સમ્યક તપ છે. ક્લિયર? જેને ક્લિયર ન થાય તો આંગળી ઊંચી કરી શકે. ક્લિયર છે? ક્લિયર છે? તો આ બધું શું છે? કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે, કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે, અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. ક્લિયર? બોલો કોદર પ્રભુ. એ શું છે? એટલે સવારે અરુણ પ્રભુ પૂછતા તે તો વર્ણન ન થાય, એટલે એમ થાય એમ. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, એ મેં લખી આપ્યું. એ તો બધાએ વાંચ્યું ને. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ. અભેદ પ્રકાશ, અભેદ આનંદ, અભેદ શાંતિ. કેવળ પ્રકાશ, કેવળ આનંદ, કેવળ શાંતિ. સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ. સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ. અને પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. એટલે યોગવાસિતમાં નિર્વાણ પૂર્વાતમાં 29 થી 42માં સર્ગમાં સદાશિવ વસિત કૈલાસ સંવાદ છે. કૈલાસમાં તો સદાશિવે એમ કીધું કે મારા સ્વરૂપને હું સંપૂર્ણ અનુભવું છું, પણ મારા સ્વરૂપને હું સંપૂર્ણ વ્યક્ત કરી શકતો નથી. એવું કીધું ને, હું સંપૂર્ણ અનુભવું છું, એને સંપૂર્ણ વ્યક્ત કરી શકતો નથી. આનંદ પ્રભુએ બતાડીને કીધું, જો આ અહીંયા સંપૂર્ણ વ્યક્ત થાય છે કે નહીં? જુઓ, ગમે તે જુઓ. બાકી છે કાંઈ એક્સપ્રેશનમાં, પ્રકાશમાં? સદાશિવે કીધું ને, કોને ખબર છે સદાશિવે કીધું એમ કે હું મારા સ્વરૂપને સંપૂર્ણ અનુભવું છું. પછી એને હું સંપૂર્ણ વ્યક્ત કરી શકતો નથી. એટલે આનંદ પ્રભુએ બતાડ્યું, જો જુઓ. શું જોવે? બરાબર? મારા સ્વરૂપને હું સંપૂર્ણ અનુભવું છું, પણ મારા સ્વરૂપને હું સંપૂર્ણ અનુભવી શકતો નથી. આનંદ પ્રભુએ બતાડ્યું, જો સંપૂર્ણ વ્યક્ત થાય જ કે નહીં. હવે એક વસ્તુ છે કે અહીંયા આવ્યા તો પછી એ જેવો પ્રકાશ છે, જે પ્રકાશ છે ને જેવો પ્રકાશ છે એ જ પ્રકાશને એવો જ પ્રકાશ રહેવું જોઈએ, તો જ આવ્યા કહેવાય. શું કહે છે? કારણ કે જો હે સો હે, એમાં તો બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. પૂર્ણ મદ પૂર્ણમિદમ, એ તો પૂર્ણ જ પૂર્ણ છે. એટલે અહીંયા આવ્યા તો જે પ્રકાશ છે એ જ પ્રકાશને જેવો પ્રકાશ છે એવો જ પ્રકાશ રહ્યો હોય તો આવ્યો કહેવાય. શું કહે? પછી એ પ્રકાશમાં જે નથી, સમજાય, એવું અંધારું ધબ રહેતો હોય તો આવ્યો નથી. શું કહે? પ્રકાશ પ્રભુ તો કહે છે હું તો પ્રકાશ જ રહ્યો છું. પાછળ પ્રકાશ પ્રભુ છે, તમારી પાછળ પ્રકાશ પ્રભુ છે. એ તો કે હું તો પ્રકાશ પ્રભુ જ રહ્યો છું. હે જો બધા એમને દેશનું લાવશે દ્રષ્ટાંત. પણ આપણે દિશા લાલ થાય સવારની સૂર્યોદય પહેલાં, સૂર્યનારાયણ ભગવાનના દર્શન પહેલાં દિશા લાલ થાય એટલે એને શું કહેવાય? અરુણોદય થયો. એટલે અરુણ એટલે સૂર્યનારાયણ ભગવાનના રથનો સારથી. એટલે અરુણ નથી રહેવાનું, સૂર્યનારાયણ ભગવાન રહેવાનું છે. સમજાય? પોપાબાઈનું રાજ નથી.
અરુણોદય થયો સૂર્યોદય થયો ન કહેવાય, સૂર્યોદયને જ સૂર્યોદય કહેવાય. એટલે અરુણ એટલે લાલ રંગ, લાલ. સમજ્યા? પણ અરુણ રહેવાનું નથી, સૂર્યનારાયણ ભગવાન જ છે અને એ જ રહેવાનું છે. એટલે આ સૂર્ય કયો સૂર્ય? એ વશિષ્ઠ બ્રહ્મ સૂર્ય સ્વયં પ્રકાશ, પ્રકાશ એ છે. વશિષ્ઠ બ્રહ્મ સૂર્ય સ્વયં પ્રકાશ છે ને, એવું સત્ર પ્રકાશ એ છે. મહાચિદાકાશ સંપૂર્ણ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે ને. અંધકાર અને પ્રકાશ, છાયા અને તડકો, દિવસ અને રાત્રિ, એમાં સર્વથી વિલક્ષણ અને સર્વમાં પરોવાયેલું જે કાંઈ સત્તારૂપ વસ્તુ બ્રહ્મ છે તેને પંડિતો પણ જ્ઞાન વિના જોઈ શકતા નથી. દિવસના અને રાત્રિના, છાયાના અને તડકાના, અંધકારના અને પ્રકાશના સંધિમાં જે જોડાણ છે તે શૂન્યરૂપ જોતો નથી જ. તમને આપી દીધી નોટ આપી ને, નોટ પાછી આપી, બધાને દેખાડ્યું. ક્યાં મૂકી, ક્યાં મૂકી દીધી? એમની નોટ તો એમને પાછી આપવી પડે. को भेजा, देखिए तो बोला आगे का निकाल तो हाँ निकाल, उसका नोट तो दे दो. જોઈ લેજો બરાબર છે. હવે સરખું કરી દો પાનું. બસ ચાલો. દિવસના અને રાત્રિના, છાયાના અને તડકાના, અંધકારના અને પ્રકાશના સંધિમાં જે જોડાણ છે તે શૂન્યરૂપ જોતો નથી જ. કેમ કે બંનેનો છેલ્લો અને પહેલો અવયવ એ જોડાણમાં જ પરસ્પર લાગેલો છે. જેમ એક પદાર્થમાં પોતાનો ભાવ અને વિરોધીઓનો અભાવ એ બંને રહે છે, તેમ એ એક જ જોડાણમાં બંનેની ભાવ અને અભાવ રૂપે સ્થિતિ છે. હવે આમ કહીએ કે આ બધા જે આભાસ માત્ર વેશ વેશાંતરો છે, રૂપ રૂપાંતરો છે, તો એમાં એ બ્રહ્મ કે છે કે ચિદાકાશ કે છે, શબ્દ નથી, નામરૂપ નથી, તો પણ એને કેમ ઓળખવું? ચાલો તમે કહેશો અમે નહીં કહીએ. એને કેમ ઓળખવું? એમ કીધું ને કે આ બધું જે છે તો એમાં ઓતપ્રોત બ્રહ્મ છે અને જ્ઞાન વિના પંડિતો પણ એને જાણી શકતા નથી, એવું વશિષ્ઠે કીધું રામને. બરાબર? આ તો જ્ઞાન પણ એ જ છે. જે બ્રહ્મ કયો છે, ચૈતન્ય કયો છો, ચિદાકાશ કયો છો, આત્મા કયો છો, પરમાત્મા, કાંઈ શબ્દ નથી. બે વાત કરી ને, અધિષ્ઠાન ને અધ્યસ્થ. ખ્યાલ આવે જ બધાને? એ જે છે આ બધામાં અખંડ એકરસ એટલે ઓતપ્રોત, સમજાય? એ બ્રહ્મ છે. પણ આ બધા શેમાં? આ બધું આભાસ માત્ર એ બધું ભાષે છે. સંસાર કે દ્રશ્ય કે સૃષ્ટિ કે બ્રહ્માંડ કે વિશ્વ કે સર્ગ કે જગત જે કહેતા હોય, કોસ્મોસ, ફિનોમેના, તો એમાં એ અખંડ એકરસ ઓતપ્રોત છે. તો બે ભેગું થયું, જેમાં સૂર્યપ્રકાશ છે તો એ સૂર્યરૂપ છે અને એ દ્રશ્યરૂપ નથી, છતાં સૂર્ય અને દ્રશ્ય ભેગા થઈ ગયા છે. સૂર્યપ્રકાશ અને દ્રશ્ય ભેગા થઈ ગયા, તો એને કેવી રીતે ઓળખવું? એ જે બ્રહ્મ છે એ અને આ દ્રશ્ય છે એ ભેગા થઈ ગયા છે, તો બ્રહ્મને કેવી રીતે ઓળખવું? તમે કહેશો અમે નહીં કહે, કયો? પણ તમે જેવું આવડે એવું કયો. શું શું શું? અમે તો એ નહીં કહીએ. ખ્યાલ આવે ને? આ બધું બ્રહ્મ જ છે, સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. અમે ધનંજય પ્રભુને નિકોરા પૂછેલું, એ તો કે મને માતાજીએ જ આ યોગ વશિષ્ઠનો લાભ અપાવડાવ્યો. ધનંજય પ્રભુ બ્રહ્મદેવતા રેગ્યુલર હતા આંબાવાડિયામાં, નર્મદા. એટલે મેં કીધું કે આનો તમે જેને એક્સ્ટ્રેક્ટ કહેવાય, EXTRACT, એક્સ્ટ્રેક્ટ, સાર, આ બધામાં નિચોડ, નિષ્કર્ષ, રસ,
તો શું કહો તમે એક સત્રાક્ષરમાં? તો એમણે એમ કીધેલું સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. એમનું પેટન્ટ હતું સત્રાક્ષર. સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે કે હવે અહીંયા તો આ સગુણ બધું દ્રષ્ટા દર્શન દ્રશ્ય છે, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય છે, ધ્યાતા ધ્યાન ધ્યેય છે, પૂજક પૂજા પૂજ્ય દેવ છે, ઉપાસક ઉપાસના ઉપાસ્ય દેવ છે, અને ઉપદેશક ઉપદેશ ઉપદેશ્ય છે, એટલે ગુરુ ઉપદેશને શીખે છે. અહીં તો બધું દ્વૈત ને ત્રિપુટી જ દેખાય. હું તું ને તે છે, બધા દેહો જ દેખાય છે, કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો દેખાય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર દેખાય છે, પ્રાણ દેખાય છે, પ્રકૃતિ સત્વ રજતમ દેખાય છે, અને સાક્ષી પરમાત્માનું પ્રતિબિંબ ચિદાભાસ અમરૂપ જીવ દેખાય છે, સાક્ષી દેખાય છે. પણ તુર્યાથી એને કેમ જોવું કે આ બધું પરમાકાશ જ છે ને બીજું કાંઈ નથી, આ બધું આભાસ માત્ર છે. આકાશથી પણ પરમાકાશ, આ બધું પરમ ચિદાકાશ જ છે, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, આ બધું આભાસ માત્ર છે, આ બધું કાંઈ નથી. આ કેવું છે? તો સરસ્વતીએ લીલાને કીધું, પેલો પદ્મ મરી ગયો ને એટલે ખૂબ શોખ કરતી હતી. તો કે તું શું કામ શોખ કરે છે? તો વિચાર કર, હું કોણ છું ને આ સંસારમાં શું છે? તો આ બધું અસત અસાર ને દુઃખ છે, મિથ્યા ને નાશવંત છે, અને સ્વપ્ન જેવું મૃતૃષ્ણના જળ જેવું છે એવું. પણ આ તો એ જ દેખાય જે અસત અસાર દુઃખ છે, જે મિથ્યા ને નાશવંત છે, અને સ્વપ્ન જેવું મૃતૃષ્ણના જળ જેવું છે એ જ દેખાય. અને બધા જીવોને સુખ દુઃખ જ દેખાય, શાંતિ અશાંતિ જ દેખાય. અભાવ મળતો નથી, ઈચ્છા પૂરી થતી નથી. હજી આમ હોય તો સારું, આ અત્યારે સારું જ છે, આમ તો ઠીક છે, પણ થોડું આમ હોય તો સારું, થોડું આમ થોડું આમ થયું, થોડું આમ થયું. હવે આપણા હાથની વાત છે. ધાર્યું ધણીનું થાય, એને મરજી વિના પાંદડું આવતું નથી. ભૂખ્યા ઉઠાડે છે, ભૂખ્યા સુવડતું નથી. એમ બધું આવડે, બધું. એટલે ચોપડીઓ વાંચ્યું એટલે પછી એમ પૂછો દુર્યોધનનું શું થયું, પેલાનું શું થયું, બધું આવડે. યુધિષ્ઠિરનું શું થયું, બધું આવડે. પણ મારું શું થયું એ ખબર પડતી નથી. કેવી રીતે ઓળખશો? આપણે ઓરિજિનાલિટીમાં ઓળખાવીએ, ઓરિજિનલ રિયલ ટ્રુથ, મૂળ અસલ સત્ય. આ બધું છે, દેખાય જ ને, જણાય જ ને, અનુભવાય જ ને. એનું જણાવવું છે કે નહીં? તો આ બધું છે, એનું પ્રકાશવું છે કે નહીં? એ પ્રકાશ છે, અને આ આભાસ છે, એ બ્રહ્મ છે. બ્રહ્મનું પ્રકાશવું છે, આભાસનું પ્રકાશવું નથી. આભાસનો સત્તા પ્રકાશ નથી, બ્રહ્મ સત્તા પ્રકાશ છે. એટલે જે પ્રકાશવું છે એ બ્રહ્મ છે, અને જે આભાસવું છે એ કાંઈ નથી. તમે એમ કે ગુજરાતીમાં નથી એવા શબ્દો બનાવો છો, આભાસવું ક્યાં છે? એ તો ગાંધીજીએ શબ્દકોશ તમારો ગુજરાતીનો સુધાર્યો હતો. વળી પાછળના બધા રઘુવીર જેવા ભેગા થયો એ પાછું એમાં કંઈક કરે, એમ કે અમે કંઈક કર્યું છે પાછું એમ. પણ એ શબ્દકોશની જરૂર નથી ને એન્સાઇક્લોપીડિયાની જરૂર નથી, અને ઓક્સફોર્ડની ડિક્શનરીની જરૂર નથી. પ્રકાશવું અને આભાસવું. તો પ્રકાશવું તો સૂર્યનારાયણ ભગવાન, અને આભાસવું કાંઈ નહીં, કારણ કે સૂર્યનારાયણ ભગવાનમાં એ નથી. જો એ પ્રકાશવું અને આભાસવું બે હોય તો સૂર્યનારાયણ ભગવાનમાં જુઓ કે એકલું પ્રકાશવું છે કે એમાં ભેગું આભાસવું છે? એકલું પ્રકાશવું છે. એમ બ્રહ્મ સૂર્ય, અખંડ બ્રહ્મ સૂર્ય, તો એમાં બે છે, પ્રકાશવું અને આભાસવું. પ્રકાશવું જ છે, એનું કેવળપણું છે, એ જ બ્રહ્મ છે. ઓળખાય કે નહીં? બધું ગુરુમાં ચોપડીમાં ન હોય, આ પ્રેક્ટિકલ. પ્રકાશવું અને આભાસવું. તો સૂર્યનારાયણ ભગવાન જુઓ, તો સૂર્યનારાયણ ભગવાન છે તો બે દેખાય છે ને, પ્રકાશવું અને આભાસવું દેખાય જ કે નહીં? હવે ડાયરેક્ટ સૂર્યનારાયણ ભગવાનમાં જોવાનું, તેમાં પ્રકાશવું અને આભાસવું બે છે કે કેવળ પ્રકાશવું છે અને આભાસવું છે જ નહીં? એ રીતે બ્રહ્મ સૂર્યમાં જુઓ, બે દેખાય છે, પ્રકાશવું અને આભાસવું. તો બ્રહ્મ સૂર્યમાં બે છે, પ્રકાશવું, કેવળ પ્રકાશવું છે, આભાસવું છે. જરાય ક્લિયર થાય છે? આર પાર શબ્દજાળ મહારણ્યમ. શબ્દજાળ મોટું જંગલ છે, ઘૂસ્યા તો નીકળવું મુશ્કેલ. આ શબ્દ નથી, આ પ્રકાશ છે, સ્વયં પ્રકાશ.
ક્લિયર ક્લિયર થાય જ ને? લેવું છે થોડું? પાના કેટલા છે એમાં? લઈ લો. રવિવાર છે ને, બધા આવ્યા છે, પૂરું કરીએ. બોલો ક્લિયર? બ્રહ્મ ઓળખાઈ ગયું કે નહીં? 100% સત્તરાની નિશાન છે. પ્રકાશ હું, આભાસ હું. હવે જો તમે આભાસ હું છે એને પ્રકાશ સાથે જોડો તો આભાસ ફર્યા કરે છે, પ્રકાશ ફરતો નથી. આભાસ ફર્યા કરે છે, પ્રકાશ ફરતો નથી. ક્લિયર? સૂર્ય ફરે છે, દ્રશ્ય ફરે છે, સૂર્ય ફરતો નથી. એમ અખંડ બ્રહ્મ સૂર્ય ફરતો નથી અને આભાસું સતત ફરે છે. એક માણસના ચિત્તની એક વૃત્તિ એક ક્ષણ પણ સ્થિર રહેતી નથી. હવે એની સાથે તમે જોડો પછી ભમો નહીં તો શું કરો? પ્રકાશની સાથે તમે ચિત્તને જોડો એટલે સિઝોફ્રેનિયા ચાલુ, ચિત્તભ્રમ. અને જ્યાં આગળ જેને વસિત તત્વવેદતા જીવનમુક્ત કહે છે કે દેખાય છે સામાન્ય માણસ જેવા, પણ એને અખંડ જ્યોતિનું દર્શન થાય છે, પરમ જ્યોતિનું દર્શન થાય છે. એટલે એમાં ચિત્તભ્રમ છે જ નહીં. એટલે એમાં બીજું ભમવું ભટકવું છે જ નહીં. પ્રેક્ટિકલ ખબર પડે જ. બોલો ઉદરપૂર્વ કેમ છે? પ્રકાશ સાથે તમે પ્રકાશવું સાથે તમે આભાસવું જોડો એટલે ભમવાનું ચાલુ. કારણ કે આભાસવું એ ભમવું છે અને પ્રકાશવું એ અખંડ સ્થિર છે. પ્રકાશવું ફરતું નથી, બદલાતું નથી, અને આભાસવું એક ક્ષણે સ્થિર રહેતું નથી. તો કે મને તો સ્થિર રહેવાતું જ નથી, મને તો શાંતિ જ થતી નથી, મને તો આનંદ આવતો જ નથી, મને તો પ્રકાશની ખબર જ પડતી નથી. એનું કારણ પ્રકાશવું સાથે આભાસવું જોડ્યું ને એ, અને પ્રકાશવું જ છે ને આભાસવું છે, જ્યાં વિવેક થઈ જાય વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધથી, તો આભાસવું છે જ નહીં એટલે ભમવું છે જ નહીં, અને સ્થિર જ છે, નિશ્ચલ. એટલે જ રમણ કહે કે બી સ્ટીલ એન્ડ યુ આર ગોડ. નિશ્ચલ રહો અને તમે પરમાત્મા છો. પછી એવું કહે છે રમણ કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. રમણ કહે પછી જ્ઞાન અને ભક્તિમાં બે બાબત કહે છે. એક, તમે દેહ હું છું એ અહંકારનો ત્યાગ કરો. દેહો નાહમ કોહમ સોહમ, આખા વેદાંતનો સાર 4 શબ્દોમાં. દેહ હું નથી. હું કોણ છું? તો હું પરમાત્મા છું. કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે. સમજે? એટલે જ્ઞાનમાં એમ કીધું કે આ દેહાધ્યાસ છે ને કે છે, દેહાભિમાન કે છે, અભિનિવેશ અભિમાન. તો એ દેહ હું છું એ દેહાભિમાનનો ત્યાગ કરો, એ જ્ઞાન. અને આત્મવિચાર, સેલ્ફ ઇન્ક્વાયરી. પછી સેલ્ફ સરેન્ડર, આત્મ સમર્પણ. તો એમાં એમ કે છે કે હું કરતા છું એ કરતાપણનો અભિમાન છોડો. બસ. હવે કોઈ એમ કે સેલ્ફ ઇન્ક્વાયરી, સેલ્ફ સરેન્ડર, આત્મવિચાર અને આત્મસમર્પણ બે નો થાય તો રમણ કે દુઃખમાં થઈને જ માર્ગ છે. લાઈન સર આમ રમણ તો મેદાન સાફ, કોઈની ચાલાકી ચાલે જ નહીં. હું દુઃખી છું તો કેમ નથી? હું વિચાર કરતો કે હું કોણ છું. હું દુઃખી છું તો કેમ નથી? વિચાર કરતો કે હું કરતા નથી, હું કરું છું. અમે એક ઠેકાણા તત્વ બધું તો વર્ષો પહેલાં, બહુ વર્ષો થઈ ગયા, 40 વર્ષો છે ઉપર. એટલે એક આચાર્ય પ્રિન્સિપલ હતા અને એના ગામની બહાર ખેતરમાં, કે ખેતરમાં રાખો એટલે એને કોઈ થોડું સાફસૂફ કરવાનું કોઈ બળે નહીં હોય. એટલે પછી ગુસ્સે થઈ ગયા હતા. એટલે મેં કીધું કે કોઈ આવ્યું નતું, આમ છે તેમ છે. તો કીધું કોણે કર્યું? મેં કર્યું છે. શું કાંઈક ઉપરવાળાએ આવીને કર્યું છે? ગુસ્સાનું ક્લાઇમેક્સ આવી ગયું, પરાકાષ્ઠા. મેં કર્યું, ઉપરવાળો આવીને કરવા આવ્યો છે. આચાર્ય પાછા પ્રિન્સિપલ. આચરેતી ઇતિ આચાર્ય.
આચરેતી ન આચરેતી નહીં. જેમ એક પદાર્થમાં પોતાનો ભાવ અને વિરોધીઓનો અભાવ બધા બંને માર ક્યાં ખાઈ જાય છે કે જે આભાસ શું છે એને પ્રકાશ સાથે જોડે છે, ત્યાં માર ખાઈ જાય. અને પ્રકાશનું કેવળપણું છે એટલે એનું કેવળપણું જાણે તો એમાં આભાસ શું નથી. કેવળ હોય એમાં કેવળ હોય એટલે એ જ હોય. પ્રકાશ કેવળ હોય એટલે કેવળ જ હોય, એબ્સોલ્યુટ એટલે પોતે જ હોય પૂર્ણ. એમાં બીજું કાંઈ ન હોય, દ્વૈત ન હોય, વિકલ્પ ન હોય, વિવર્ત ન હોય, બીજું કાંઈ ન હોય, બીજું કાંઈ થતું ન હોય. નિરંજન, નિરાકાર, નિર્વિકાર, એક જ અદ્વિતીય, અનાદિ અનંત, અપરિચ્છિન્ન અને તુર્યાતીત, દ્વૈતાદ્વૈત રહિત, ભેદાભેદ રહિત, અનંત અખંડ ભેદ, મહાતત્વમાં સામાન્ય, બરાબર, અપરિચ્છિન્ન. તો પછી પ્રકાશનું કેવળપણું ઓળખ્યું એટલે આભાસમાં એમાં છે જ નહીં. એટલે આભાસોને જોડો કે ન જોડો નથી, એને છે પ્રકાશ હારે જોડો તોય નથી. સૂર્ય હારે તમે રાત્રિનો અંધકાર જોડો તોય એમાં એ નથી. સૂર્ય હારે તમે દ્રશ્ય જોડો તોય એમાં એ નથી. એમ અખંડ બ્રહ્મ સૂર્ય હારે તમે આ જોડો કાંઈ પણ, હું ને જગત ને, એટલે એનું દુઃખ છે. અને વસીટ એમ કહે છે કે પ્રકાશનું કેવળપણું છે એટલે દુઃખ ત્રણ કાળમાં નથી. આ મારો આખરી ઉપદેશ છે. આભાસવું હોય તો દુઃખ હોય ને, પણ આભાસવું જોડે એટલે બધું દુઃખ જ છે. અને પ્રકાશવું જ છે, આભાસવું છે જ નહીં. તો દુઃખ ત્રણ કાળમાં નથી. આ મારો આખરી ઉપદેશ છે. એટલે અહીં તમે 48 વર્ષથી જોવો જ ને તો કોઈ દુઃખ જોયું? આવનાર પોતાનું દુઃખ લઈને આવે જ ને દુઃખ લઈને જાય છે. એમાં અમે શું કરીએ? પછી પાછું એમ કે જો તમારી પાસે આવ્યા તો અમારું દુઃખ તો દૂર થયો નહીં. અરે પણ દુઃખ તું કરે છે તો તારે દૂર કરવાનું કે અમારે? અમે ભરૂચમાં નિકોરાથી ભરૂચ ગયા હતા એક ડૉક્ટર પાસે, સમજે. એ આમ મસ્ત હતો એટલે ઉપર મેચ જોતો હતો, ટેસ્ટ મેચ. એટલે એને નીચે એને કેવડાવ્યું કે સ્વામીજી આવ્યા છે એટલે નીચે આવ્યા, બરાબર. એ નીચે આવ્યા પછી આપણને કહેવા માંડ્યા, આપણે જે થયું હોય ને, આપણે એ બોલ્યા ને તો આપણે બોલ્યા એટલે એને શું કીધું ખબર છે? તમે મારી પાસે આવ્યા છો કે હું તમારી પાસે આવ્યો છું? ભરૂચનો ડૉક્ટર. એટલે પછી આપણે બંધ. એમ પેલું કે હું દુઃખ લઈને આવ્યો, મારું દુઃખ તો, એટલે પણ દુઃખ તે કર્યું છે કે અમે કર્યું છે? દુઃખનું બધું કોણે કર્યું? એ દૂર અમારે કરવાનું. અમારું હોય એ અમારે દૂર કરવાનું હોય. કંઈ તારું અમારે દૂર હવે દૂર કરવાનું હોય. પણ દુઃખમાં ચાલુ રહે એ કાંઈ પ્રકાશ છે એનું નથી. આભાસ શું છે? એ કાંઈ છે જ નહીં. તો કાંઈ છે જ નહીં એને પ્રકાશ સાથે જોડે તો એને કોઈ દુઃખ દૂર ન કરી શકે. 1000 વસીટે દુઃખ ન દૂર કરી શકે, 1000 કૃષ્ણે દુઃખ ન દૂર કરી શકે, 1000 રામે દુઃખ ન દૂર કરી શકે. એ અમે જોઈએ છીએ કે કેટલું બધું કથાઓ સાંભળીને ગુરુ કર્યા ને ફર્યા ને બધું ભગવાનનું નામ લીધું ને જપ કરીને પૂજા કરીને આમ થાય, પણ દુઃખ દૂર નથી થયું. કારણ કે પોતે આભાસવું રહ્યા છે, પ્રકાશવું રહ્યા નથી. પ્રકાશવું રહે તો આભાસવું છે જ નહીં, આભાસવું દુઃખ છે જ નહીં. આભાસવું એટલે જ દુઃખ. સરસ્વતી લીલાને કીધું કે આ હું કોણ છું? આ સંસારમાં શું છે? વિચાર તો કર. આ બધું અસત અસાર ને દુઃખ છે. આભાસવું અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે, સ્વપ્ન જેવું મૃત તૃષ્ણાના જળ જેવું છે. પણ શબ્દમાં આવડે પણ એવું રહેતા ન આવડે. એવું રહેતા આવડે તો દુઃખ ત્રણ કાળમાં નથી. વસીટ કે છે મારો આખરી ઉપદેશ. અને એમ કે મારું તમે દૂર કર્યું નહીં, પણ એમ કે લ્યો તમારું દુઃખ છે એવું કે તો જે માગે આપી દઈએ. તો ખાડું તમારી પાસે કાંઈ નથી ને તમારું દુઃખ નથી, અને મારી પાસે બધું છે તોય મારે દુઃખ છે. એ આભાસવાનું દુઃખ છે અને આ પ્રકાશવાનું સુખ છે. આરપાર છે ક્યાંય? શાસ્ત્ર ગુરુમાં આવો આવે. અમે શરૂઆતમાં આવ્યા ને એટલે આમ સત્ય માટે એકદમ જોરદાર કડક થઈએ ને એટલે શું કે ખબર છે? તમે આ બાપજી જલે મેલતા નથી. અમે કીધું તમે કેમ જલે મેલતા નથી?
જીતડું આમ કરે કે સારું જલ્યો મેલાતું તો નથી, નહીં મેળવાનું. શું કે જલ્યો નહીં મેળવાનું, હું વાંધો છે? એમાં કંઈક સાચું ને સારું લાગતું હોય, સારું લાગતું હોય તો હું વાંધો? અંદર કુછ બહાર કુછ બોલના કુછ કરના કુછ, એવી રીતે શાંતિ ન થાય. માણસ સાચો રહે ને તો પ્રકાશ હું જ છે, આભાસ હું છે. આ હું છે એ આભાસ હું છે, આ જગત છે આભાસ હું છે, આ બોલવું ચાલવું એ આભાસ હું છે, અને કાંઈ થતું નથી એ પ્રકાશ હું છે, જે પૂર્ણ છે એ પ્રકાશ હું છે. ક્લિયર? પરમ કૈવલ્ય સ્વયં પ્રકાશ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય સ્વયં પ્રકાશ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય પરમાકાશ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય મહાસામાન્ય અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય સ્વયં પ્રકાશ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય સચ્ચિદાનંદ અનંત સંપૂર્ણ છે ને? પરમ કૈવલ્ય એકરૂપતા અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય નિરપેક્ષ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય પરમ તત્વ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય પરમ સત્તા અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય પરમ બ્રહ્મ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય પરમ આત્મા અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય પરમ પદ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય પૂર્ણ વિશ્રાંતિ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય પરમ જ્યોતિ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય અખંડ જ્યોતિ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય પરમ તેજ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય અખંડ તેજ અનંત સંપૂર્ણ. બોલો, છે કાંઈ બાકી? પછી પૂછશે, કોઈ પૂછે ક્યાં ગયા હતા તો કે યોગ વાસિષ્ઠનું સરળ શ્રવણ. એટલે શું હતું એમાં? એટલે કાંઈ યાદ ન રહ્યું ને, એટલે કે વસિષ્ઠ રામને બધું કહેતા હતા. પણ શું કહેતા હતા? કે રામને કહેતા હતા, અમને નહોતા કહેતા, આપણને નહોતા કહેતા. વસિષ્ઠ રામને કહેતા હતા, આપણને નહોતા કહેતા. એટલે હું માંડ્યું છે એમ કે, હું માંડ્યું છે એમ કે ને, બાળપણમાં ગામડામાં ગયા એટલે હું માંડ્યું છે. ન કરવાનું કર્યું ને કરવાનું રહી ગયું. આભાસનું કર્યું, જે નથી એનું કર્યું એટલે કાંઈ ન મળ્યું, કાંઈ વળ્યું નહીં. અને જે છે એ તો રહ્યું જ છે, પણ એ રહ્યો નહીં. એટલે ધોબી કા કૂદતા નહીં, ઘર કા નહીં ઘાટકા. આમ તમારે આમ ફૂલ ડોલરને ભોગવો હોય તો મજા નહીં. સાચું બોલજો. એ જુઓ જ ખરા પાછળ હું કે એ કે છે હું, એ કે છે હું, કરે છે હું. જો ખરેખર આમ એમ લાગતું હોય ને એ તો 35 દિવસ રહી જાય અખંડ. એ તો સરે રહી શકે ને. સર શાંતિથી સાંભળે. 35 દિવસ અખંડ સરળ શ્રવણ, સંપૂર્ણ યોગ વાસિષ્ઠ, 1730 પાના, પહેલા અક્ષરથી છેલ્લો અક્ષર. 83 માંડો, એક સેશનમાં આટલું, તો પછી અખંડમાં કેટલું? અને એક 35 દિવસનો અખંડ ગણો છો તો 35 દિવસનો અખંડ આટલું, તો 42 રાઉન્ડનું કેટલું? એ તો ગણાય જ નહીં, ઇન્ફાઇનાઇટ. કે નહીં? અનંત 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 अनंत ही अनंत है, अनंत में अनंत ही है. બોલવામાં શું બોલે ખબર? આ થોડું પતી જાય ને પછી આપણે આમ જ રહેવાનું. એ થોડું ક્યારે પતે ખબર? 8-10 મણ લાકડામાં ગોઠવાઈ જાય ને ત્યારે. ચલો હવે સાંજે લઈશું. ચલો પ્રસાદ આપી દો. હવે પ્રસાદ આપી દો, સાંજે લઈશું. બધું આવી ગયું, પ્રકાશ ફોગ થઈ ગયો. उसको भेज दिया ना.
સૌથી એના આગે કાં નહીં હા એ હા છે. કેવું છે જય પ્રભુ? તો પ્રકાશ પ્રભુ કેમ છે? હજી મહેશ પ્રભુ કીધું કે પેલા શિક્ષક આવ્યા તેને કેવું રહ્યું? ના પ્રભુ એની જોડે વાત કરી દઈએ. નહીં મહેશ પ્રભુ જોડે ખાલી એક 2-5 મિનિટ જ વાત થઈ. કામે કરતા